માણાવદરમાં ભઠ્ઠીમાં તૈયાર થતો કુંવાર પાક આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને લંડન સુધી પહોંચ્યો છે। આમ તો લોકો શિયાળામાં અળદિયા, બદામ પાક જેવી અનેક મીઠાઈઓ બનાવીને ખાય છે, પરંતુ માણાવદરના લોકો કંઈક અલગ જ મીઠાઈ ખાય છે કે જે આયુર્વેદિક વનસ્પતિ કુંવાર પાઠામાંથી બનાવેલો કુંવાર પાક વધુ ખાય છે। ખાસ તો માણાવદર સિવાય આ મીઠાઈ બનતી નથી। જો આપ શિયાળામાં માણાવદરના મહેમાન બન્યા હોય ત્યારે અળદિયા તો ઠીક, પરંતુ કંઈક જુદી જ મીઠાઈ ખાવા મળે છે અને આ મીઠાઈનું નામ તમે કુંવાર પાકનું નામ લો તો તરત જ કહે કે આ તો વના બાપાનો જ પ્રખ્યાત કુંવાર પાક હશે। આ કુંવાર પાકનો ઇતિહાસ કહીએ તો આજથી 90 વર્ષ પહેલા માણાવદરના કંદોઈ વના બાપાના પિતા હંસરાજ બાપાએ કુંવાર પાઠાની આયુર્વેદિક વનસ્પતિમાંથી બનાવવાની શરૂઆત કરી હતી। આ મીઠાઈ સૌપ્રથમ તે સમયના સરદારગઢ સ્ટેટના નવાબને ખવડાવી હતી, તેથી તેઓ ખુશ થઈ ગયા હતા। હું વિજય મહેતા બેંક ઓફ બરોડામાં ચીફ મેનેજર હતો, ત્યારે દેના બેંક પણ ઓળખાતી અને હવે એડવોકેટ છું, પરંતુ હું વડોદરામાં સેટલ થયો છું હાલમાં। અને મારા મિત્રોએ ને મારે પોતાને કુંવાર પાક જોઈ એટલે મારી ગાડીમાં આખી ડેકી ભરે એટલો માલ લીધો અહીંથી। અને આ કુંવાર પાકની પ્રખ્યાતિ માણાવદર સ્ટેટમાં ગુલામ મોયુદ્દીન ખાન હતા બાબી, ત્યારે આમના દાદા હંસરાજભાઈ અને વનુભાઈના સન્માન પણ કરવામાં આવ્યું હતું। અને આ કુંવાર પાકની ડિમાન્ડ એટલી બહારના સેન્ટરમાં છે, પર્ટિક્યુલર વડોદરા, અમદાવાદ, રાજકોટ, માણાવદર, કે લોકો શિયાળા દરમિયાન આ લેવા આવતા હોય છે અને હેલ્થમાં પણ ઘણો ફાયદો થાય છે। ખાસ કરીને કોઈ કિડનીના રોગ હોય, બીજા રોગ હોય તો એમાં પ્રોટેક્શન ઘણું આપે છે। તો કુંવાર પાક એટલે મીન્સ હાથીઓ થોર, એમાંથી આ આઈટમ બને છે અને અમને સંતોષ છે કે આ લોકોએ 5મી પેઢીએ પણ એવો ને એવો સ્વાદ જે રજવાડામાં બનતો હતો 80 વર્ષ પહેલાં, એ આજની તારીખ પણ જોવા મળે છે। બસ ત્યારથી જ આ કુંવાર પાકની શરૂઆત થઈ અને તેની પરંપરા આજે તેની 5મી પેઢી એટલે કે વના બાપા દિનેશભાઈ, અમરભાઈ તથા ધવલભાઈ રૂપારેલિયાએ જાળવી રાખી છે। માણાવદરમાં આવેલ એલોવેરાથી તૈયાર કરેલ પાકનો સ્વાદ પણ કંઈક અલગ જ છે। એલોવેરા એ અનેક રીતે ગુણકારી છે, ત્યારે સ્વાસ્થ્યવર્ધક હોવાના શંકાને સ્થાન નથી। કુંવાર પાકની મીઠાઈ કુંવાર પાઠું, દૂધ અને ખાંડથી બનાવવામાં આવે છે। જ્યારે આ કુંવાર પાકની સપ્લાયની વાત કરીએ તો લોકો અહીંથી 760 રૂપિયા ખરીદીને આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, લંડન સગા સંબંધીને મોકલતા હોવાનું જાણવા મળે છે। ધવલ રૂપારેલિયા, અમે આ 5 પેઢીથી આ બિઝનેસ કરીએ છીએ, કુંવાર પાક બનાવીએ છીએ ને મોસ્ટ ઓફલી વધારે પૂરતો વિદેશમાં અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા ત્યાં પણ જાય છે। કુંવાર પાક ફ્રીજમાં રાખવાનો રહેતો નથી, એટલે માટે વિદેશ જવામાં કંઈ બગડવાની કોઈ ફરિયાદ આવતી નથી। આ કુંવાર પાક કઈ રીતે બનાવવામાં આવે છે? કુંવાર પાક પહેલા દૂધમાં એલોવેરા નાખી પછી એને શેકી ને ઘી, ડ્રાયફ્રૂટ, ખાંડ એ રીતે કમ્પ્લીટ કરીને તેને ઢાળવાનો રહે છે। એને બીજે દીએ પછી એના પીસીસ બોક્સ ભરી ને બહાર મોકલાવી આપીએ છીએ। કેટલા વર્ષોથી આ કુંવાર પાક તમે બનાવો છો? મિનિમમ 80 વર્ષ થયા તો કુંવાર પાક બનાવીએ છીએ, રજવાડાના સ્ટેટથી બનાવીએ છીએ। મારા હસરાજ બાપાએ અને દાદાએ ત્યાંના રજવાડાને કુંવાર પાક ખવડાવેલો, એની શાબાશી આપેલી, તે દીનું કુંવાર પાકનું પરંપરાગત અમારું ચાલુ છે। કેટલામી પેઢી છે તમારી? 5મી પેઢી સુધી ચાલુ છે હજી।